નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના કારેલબાગ પોલીસ સ્ટેશનથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે ગુનેગારો કે ફરિયાદીઓથી વ્યસ્ત રહેતા કારેલબાગ પોલીસ સ્ટેશનમાં અચાનક એક શાહુડી ઘૂસી આવતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારેલબાગ પોલીસ સ્ટેશનની અંદર અચાનક એક શાહુડી ઘૂસી ગઈ હતી. તીક્ષ્ણ કાંટા ધરાવતું આ વન્યજીવ પોલીસ સ્ટેશનમાં દેખાતા જ ત્યાં હાજર પોલીસ કર્મીઓ અને અરજદારોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે પોલીસ કર્મીઓએ સહેજ પણ સમય ગુમાવ્યા વિના તાત્કાલિક વન વિભાગની ટીમને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ શાહુડીનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગ દ્વારા શાહુડીને પકડીને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પોલીસ સ્ટેશનમાં બનેલી આ અસામાન્ય ઘટના કલાક સુધી ભારે કૌતુક અને ચર્ચાનો વિષય બની રહી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.